મોરબીમાં જેતપર આમરણ ઉપવાસ આંદોલનનો મામલો છે। હકાબા ગઢવીએ આગેવાનોને છાવણીમાં આવવાની ન કહી। ખેડૂતોની જાણ બહાર આગેવાનોએ ન આવવા દીધા। હકાબાએ વાત કરી છે, હું ખેડૂતોને સમર્થન આપવા ઉપવાસ છાવણીમાં ગયો હતો। ખેડૂતોને કહેવા માંગુ છું કે આગેવાનોએ મને ઉપવાસ છાવણીમાં ન આવવા દીધો। જેતપુરમાં ગયો તો હું ડાયરો કરવા માટે। ડાયરો કર્યા પછી મને પ્રતિભાવ મળ્યો, ખેડૂતનો પ્રેમ મળ્યો એટલે મને એમ થયું હું ફરીવાર સાવણીમાં જઉં। સમર્થન આપ્યું સાવણીમાં, બીજી વાર જો સમર્થન આપ્યું સાવણીમાં, ત્રીજી વાર મને ના પાડવામાં આવી આગેવાનો દ્વારા। ખેડૂતને ખેડૂતના ના પાડતા, આગેવાનો ના પાડે, એમને શું તકલીફ હોય કે ખબર તમે ન આવતા। એટલે પછી કીધું હવે ખેડૂતને હું જાણ તો કરતો મને આવા ના પાડે, કારણ ખેડૂત મારી માથે નો ઓડિયો ગોળ્યો નાખે કે મને આવવાની ના પાડે છે। જેતપુરમાં ના પાડવાનું કારણ ખબર નથી પડતી શું કારણ છે, ના પાડે છે કંઈક તો કારણ છે જ તે, કારણ કે મિટિંગ કરે છે એટલે કે તમને ના પાડી છે। મિટિંગ તો જાહેરમાં થવી જોઈએ, બધા ખેડૂત સાંભળે એમ થવી જોઈએ, લાઈવ થવી જોઈએ મિટિંગ, ને વિડીયો ચાલવો હોવો જોઈએ લાઈવ। સાનિમાની મિટિંગ શું લે કરવાની? એવી કેવી મિટિંગ કરો તમે? ખેડૂતને ખબર ન હોય એવી? ખેડૂતને ખબર હોય તમે મિટિંગ, તમે આગેવાન છો। હું આગેવાન હોય તો હું એકલો મિટિંગ કરું, કોણ આવે એનું ગમે ને મિટિંગ કરવાનું હોય। આખી સમિતિની મિટિંગ કરે તો લાઈવ થવું જોઈએ, એમાં શું બોલે છે બધાને ખબર હોવી જોઈએ। એવી મિટિંગ કેવી છે ખાનગી થાય? ખેડૂતને ખબર પડવી જોઈએ કે આપણી માટે કોણ લડે છે, શું લડે છે, આપણી માટે કોણ શું ન્યાય માંગે છે। લાઈવ ટુ લાઈવ થવું જોઈએ।